હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 ગણિત ચેપ્ટર 12 હેરોન્સ ફોર્મ્યુલા હેરોનનો સૂત્ર. પેલા બે ભાગની અંદર આપણે ત્રિકોણના ક્ષેત્રફળનો અભ્યાસ કર્યો હતો. આ ભાગમાં આપણે ચતુષ્કોણ, ત્રિકોણ અને ચતુષ્કોણ એવી જુદી જુદી આકૃતિઓના ક્ષેત્રફળ કઈ રીતે મેળવવા એનો અભ્યાસ કરીશું. એક જ સૂત્ર છે હેરોન્સ ફોર્મ્યુલા એસ ત્રિકોણનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. એસ એટલે અર્ધ પરિમિતિ. સ્વાધ્યાય 12.2 દાખલો પહેલો એની રકમ અહીંયા લખેલી છે. એક ચતુષ્કોણ એ બી સી ડી આપેલ છે જેમાં ખૂણો સી બરાબર 90 છે, એ બી બરાબર 9 સેન્ટીમીટર, બીસી બરાબર 12 સેન્ટીમીટર, સીડી બરાબર 5 સેન્ટીમીટર અને એડી બરાબર 8 સેન્ટીમીટર છે. તો ત્રિકોણનું ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. બાળકો, આપણને ખૂણો સી 90 આપેલો છે એટલે સૌથી પહેલા તો આપણે બીડી વિકર્ણ દોરતા. શું? બીડી વિકર્ણ દોરતા. તો જુઓ, ચતુષ્કોણ એ બી સી ડી માં ખૂણો સી બરાબર 90. હવે બીડી વિકર્ણ દોરતા બીડી આપણે વિકર્ણ દોરી ગઈ એટલે શું થશે? ત્રિકોણ બી સી ડી, ત્રિકોણ બી સી ડી કાટકોણ ત્રિકોણ થાય જ્યાં ખૂણો સી બરાબર 90 છે. આવું કરવાથી બે ફાયદા થશે. એક તો આપણે બીડી મળી જશે એટલે વિકર્ણ મળી જશે, એના ઉપરથી બે ત્રિકોણના ભાગ પડશે, બંને ત્રિકોણના ક્ષેત્રફળ મેળવી લઈશું અને સરવાળો કરી દઈશું. તો હવે આપણે ખાલી જો ત્રિકોણ દેખાય છે, ત્રિકોણ બી સી ડી માં ખૂણો સી બરાબર 90 છે, તો પાયથાગોરસ સિદ્ધાંત પ્રમાણે પાયથાગોરસ તમને શું કહે છે? પેલા બીજાનો વર્ગ બી સી નો વર્ગ સી ડી નો વર્ગ બરાબર બીડી નો વર્ગ. બી સી નો વર્ગ વત્તા સીડી નો વર્ગ બરાબર બીડી નો વર્ગ. બીસી એટલે તમારી પાસે કેટલા છે? 12. 12 નો વર્ગ. સીડી તમારી પાસે કેટલા છે? 5. 5 નો વર્ગ. બીડી તમારે શોધવાના છે. 12 નો વર્ગ 144, 5 નો વર્ગ 25, 144 અને 25 169 બરાબર 169. 169 કેનો વર્ગ છે? બોલો ને. 13. એટલે બીડી સ્ક્વેર 13 નો સ્ક્વેર, સ્ક્વેર સ્ક્વેર ઉડી ગયા, બીડી બરાબર 12 સેન્ટીમીટર, 13 સેન્ટીમીટર સોરી. એટલે આ ભાગ તમને કેટલો મળી ગયો? 13 સેન્ટીમીટર. હવે જુઓ, ત્રિકોણ નંબર 1 અને ત્રિકોણ નંબર 2 અને ત્રિકોણ નંબર 1 કહી દો અને ત્રિકોણ નંબર 2 કહી દો. ત્રિકોણ નંબર 1 કાટકોણ ત્રિકોણ છે એટલે આપણે બે રીતે હેરોનની મદદથી પણ શોધી શકશું અથવા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર બે બાજુઓનો ગુણાકાર છેદમાં 2. તો જુઓ, હવે ત્રિકોણ બીસીડી નું ક્ષેત્રફળ બીસીડી નું ક્ષેત્રફળ બરાબર બે રીતે શોધી શકાશે.
એક તો હેરોન્સ ફોર્મ્યુલાની મદદથી અને બીજો કાટકોણ ત્રિકોણની મદદથી. ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા કાટખૂણો સમાવતી બાજુઓનો ગુણાકાર. આ તમને સૂત્ર યાદ રહે એટલા માટે. એટલે કાટખૂણો સમતી બાજુ કેટલી છે? 5 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર. એટલે 5 ગુણ્યા 12 ના છેદમાં 2. 12 × 50 60. 60 ના છેદમાં 2. 60 ભાગ્યા 2 એટલે 30 સેન્ટીમીટર સ્ક્વેર. હવે જુઓ બીજો ત્રિકોણ જે કાટકોણ નથી. ત્રિકોણ BAD ત્રિકોણ BAD માટે જે આપણો કાટકોણ ત્રિકોણ નથી માટે અર્ધ પરિમિતિ S બરાબર A વત્તા B વત્તા C ના છેદમાં 2. એ એટલે આપણે આ કહીએ 9 સેન્ટીમીટર AB. B એટલે AD 8 સેન્ટીમીટર અને BD બરાબર 13 સેન્ટીમીટર ના છેદમાં 2. એટલે S બરાબર 8 8 ને 9 9 9 ને 8 17 17 ને 13 30 30 ભાગ્યા 2 બરાબર 15 સેન્ટીમીટર. અર્ધ પરિમિતિ કેટલી આવી? 15 સેન્ટીમીટર. તો ત્રિકોણ કયો છે? BAD નું ક્ષેત્રફળ બરાબર હેરોન્સ ફોર્મ્યુલા યાદ કરી લ્યો. S માઇનસ A S માઇનસ B S માઇનસ C. બાળકો S બરાબર કેટલા છે? 15. એટલે 15. 15 માંથી 9 જાય તો 6. 15 માંથી 8 જાય 15. 15 માંથી 9 જાય તો 6. 15 માંથી 8 જાય તો 7 અને 15 માંથી 13 જાય તો 2. માટે ત્રિકોણ BAD નું ક્ષેત્રફળ બરાબર 5 તેરી 15 3 દુ 6 7 એકુ 7 અને 2 2 વારો 1 વાર 5 1 વાર છે 3 કેટલી વાર છે? 2 વાર છે એટલે 3. 2 કેટલી વાર છે? 2 વાર છે એટલે 1 વાર. 7 અંદર એટલે જુઓ 5 ગુણ્યા 7 7 50 35 એટલે 3 દુ 6 વર્ગમૂળમાં 35 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર. બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ કોમ્પ્લિકેટેડ મળ્યું, કઈ વાંધો નહીં. હવે આપણે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ BCD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BAD નું ક્ષેત્રફળ BAD નું ક્ષેત્રફળ. એટલે બાળકો BCD નું ક્ષેત્રફળ કેટલું મળ્યું તો આપણને આ રહ્યું
BCD નું ક્ષેત્રફળ 30 સેન્ટીમીટર સ્ક્વેર મળ્યા હતા. ના કેટલા મળ્યા આપણે? 6 વર્ગમૂળમાં 35 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે 30 વત્તા 6 વર્ગમૂળમાં 35 કૌંસ પૂરો સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર લખી નાખો. જો આના પહેલાના દાખલામાં તમે જોશો તો તમને એમ થશે કે આપણો જવાબ ડાયજેસ્ટ સાથે નથી આવ્યો. પણ જો વર્ગમૂળ 35ની આશરે કિંમત આપી દીધી હતી. બરાબર છે, ચાલે, બંને જવાબ ચાલે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. જુઓ, તમને હવે દાખલો નંબર 2, સ્વાધ્યાય 12.2. AB બરાબર 3 સેન્ટીમીટર, BC બરાબર 4 સેન્ટીમીટર, CD બરાબર 5 સેન્ટીમીટર, AC બરાબર 5 સેન્ટીમીટર. તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવો. તો એક ચતુષ્કોણ આપણે દોરી લઈએ. A, B, C અને D. બાળકો, AB બરાબર 3 સેન્ટીમીટર છે, BC બરાબર 4 સેન્ટીમીટર, CD બરાબર પણ અગેન 4 સેન્ટીમીટર અને AC, AB, BC, CD, AC બરાબર 5 સેન્ટીમીટર છે અને AD બરાબર, રકમમાં જોઈ લઈએ, AD બરાબર 5 સેન્ટીમીટર. AD બરાબર પણ 5 સેન્ટીમીટર છે. જુઓ, તમને બે ત્રિકોણ મળ્યા છે. એક તો ત્રિકોણ ABC અને ADC. કારણ કે વિકર્ણ આપી દીધા છે. તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ. બે ત્રિકોણ તમને આપી દીધા છે. હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ સૌથી પહેલા તો આ બંને ક્ષેત્રફળનો આપણે સરવાળો કરીશું એટલે આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જશે. તો સૌથી પહેલા શરૂઆત કરીએ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. હવે જુઓ, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ત્રણેય બાજુનો
હેરોનું સૂત્ર વાપરવું હોય તો પરિમિતિ અર્ધ પરિમિતિ એસ પહેલા શોધવી પડે. તો જુઓ એસ બરાબર એ એટલે એ બી લઈએ 4, બી એટલે એ બી બરાબર 3, બીસી બરાબર 4 અને એસી બરાબર 5. 3, 4 અને 5 એટલે કાટકોણ ત્રિકોણ જ બને છે. ભાગ્યા 2, 4 ને 3 7, 7 ને 5 12, 12 ના છેદમાં 2 બરાબર 6 સેન્ટીમીટર. હવે એબીસી નું ક્ષેત્રફળ જો તમે બાળકો કોઈ પણ નિશાની ના કરો ત્રિકોણની અને ખાલી એબીસી લખો એટલે એનું મિનિંગ શું થાય? એબીસી નું ક્ષેત્રફળ. એટલે એબીસી નું ક્ષેત્રફળ બરાબર એસ. એસ એટલે હવે આપણી પાસે કેટલા છે? 6 સેન્ટીમીટર. એસ માઇનસ એ એટલે 6 માંથી 3 જાય તો 3. એસ માઇનસ બી એટલે 2 અને 1. 6 દુ 6 તેરી 18 દુ 36. 36. 36 નું વર્ગમૂળ 6 એટલે એબીસી બરાબર 6 સેન્ટીમીટર સ્ક્વેર. ડાયરેક્ટ 4 તેરી 12 ભાગ્યા 2 તો પણ ચાલે. ચલો એબીસી નું મળી ગયું. હવે ત્રિકોણ એ ડી સી નું ક્ષેત્રફળ માટે એડીસી બરાબર એડીસી નું ક્ષેત્રફળ પેલા આપણે પરિમિતિ મેળવવી પડે તો અર્ધ પરિમિતિ એસ બરાબર એ એટલે હવે જો આપણે એડી એટલે એ કહીએ તો 5 વત્તા 4 વત્તા 5 ના છેદમાં 2 એટલે એસ બરાબર 5 ને 5 10 ને 4 14, 14 ના છેદમાં 2 બરાબર 7 સેન્ટીમીટર. હવે એડીસી નું ક્ષેત્રફળ વર્ગમૂળમાં એસ એટલે 7, 7 માઇનસ એટલે એસ માઇનસ એ એટલે 7 માંથી 5 જાય તો 2, 7 માંથી 4 જાય તો 3, 7 માંથી 5 જાય તો 2. 7 માંથી 5 બાદ કરીએ તો 2 આવે, 7 માંથી 4 બાદ કરીએ તો 3 આવે અને 7 માંથી 5 બાદ કરીએ તો 2 આવે. તો 7 દુ 14, 2 વાર હોય 1 વાર એટલે શું આવશે? 7 દુ 14. 2 વાર હોય તો 1 વાર, પણ આપણે ડાયરેક્ટ લીધો 2 અને 7 તેરી 21 બરાબર છે. આટલું પેલા કરો, આગળ વધીએ જ છીએ. પેલો દાખલો આપણે આ રીતે કર્યો તો બીજા દાખલા ચોપડીના જવાબનો પ્રયત્ન કરશું. √21 ની કિંમત યાદ રાખો પરીક્ષામાં આપશે જ. √21 બરાબર 4.58 એટલે 4.58 આશરે એક્ઝામમાં આપી દીધી હશે એની કિંમત. એટલે શું આવશે? 2 ગુણ્યા 4.5 લખીએ છીએ, 2 ગુણ્યા 4.58 લખીએ. ચલો ભલે. હવે જુઓ 4.58 ગુણ્યા 2, 6 દુ 8 દુ 16, 5 દુ 10 ને 1 11, 4 દુ 8 ને 1 9, 9.16 એટલે 9.16 સેન્ટીમીટર સ્ક્વેર આશરે. બાળકો
હવે આપણે જોયું હતું કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું છે? બંને ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો. એટલે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 6 વત્તા 9.16 6 ને 9 15.16 સેન્ટીમીટર સ્ક્વેર આશરે. લખી નાખો. એટલે હજી ચોપડીના જવાબમાં જવું હોય આગળ તો 6 6 6 6 આગળ વધતા હોય એટલે આપણે આમ લખી શકાય. માટે 15.2 સેન્ટીમીટર સ્ક્વેર. પોઈન્ટ કાઢી 6 પછી કાઢી નાખીએ સ્ક્વેર. જો બાળકો તમારી ચોપડી સ્વાધ્યાય 12.2 દાખલો નંબર 4 ત્રીજો દાખલો આપણે અભ્યાસક્રમમાં નથી એટલા માટે. શું કહે છે? એક ત્રિકોણ અને એક સમાંતર બાજુ ચતુષ્કોણ. ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ ના ક્ષેત્રફળ એટલે કે એરિયા તથા આધાર એટલે કે બેઝ સમાન છે. શું છે? ક્ષેત્રફળ તથા આધાર સમાન છે. ત્રિકોણની બાજુઓ 26, 28 અને 30 છે. સબાચકો સમાંતર બાજુ ચતુષ્કોણ સબાચકો 28 સેન્ટીમીટર આધાર પર રહેલ છે. તો તેની ઊંચાઈ શું? તો જો સૌથી પહેલા તો સમાંતર ચતુષ્કોણ ABCD ચતુષ્કોણ અને ત્રિકોણનો આધાર અને ક્ષેત્રફળ સમાન છે. તો જો ત્રિકોણ ABE નો આધાર AB છે અને ત્રિકોણ ABCD નો આધાર શું છે? AB છે. તો જુઓ ચતુષ્કોણ સમાંતર ચતુષ્કોણ ABCD તથા ત્રિકોણ ABE નો ના આધાર AB સમાન છે. ચલો આ રીતે આકૃતિ દોરતા ખબર પડી ગઈ. આ 26 એટલે નાનું દોર્યું, 30 એટલે મોટું દોર્યું. ટૂંકમાં બેયના આધાર AB એટલે બેયના આધાર પાસે 28 સેન્ટીમીટર માપ મૂકવાનું. હવે આપણને ત્રિકોણ દેખાય છે. તો જુઓ ત્રિકોણ. હવે આપણને માત્ર ને માત્ર ત્રિકોણ દેખાય છે. એટલે ત્રિકોણ ABE નું ક્ષેત્રફળ આપણે ત્રિકોણ ABE નું ક્ષેત્રફળ શોધવું છે. તો સૌથી પહેલા આપણે S શોધવા પડશે. તો S બરાબર A એટલે પેલી બાજુ લઈએ છે 28, B એટલે 30 અને C એટલે 26. 28 વત્તા 30 વત્તા 26 ના છેદમાં 2 એટલે S બરાબર 8 ને 6 14, 3 ને 3 6 ને 2 8 એટલે 84 ના છેદમાં 2 એટલે 42 સેન્ટીમીટર. તો S બરાબર કેટલા આવ્યા? 42 સેન્ટીમીટર. અર્ધ પરિમિતિ ત્રિકોણની કેટલી આવી? 42 સેન્ટીમીટર. હવે બાળકો આગળ આપણે
ત્રિકોણ ABE નું ક્ષેત્રફળ બરાબર S S - A S - B S - C. બાળકો A B E નું ક્ષેત્રફળ બરાબર S એટલે તમારી પાસે કેટલા છે 42 42 S એટલે કેટલા છે 42 S - A 42 ઓછા A બરાબર 28 લઈએ પછી 42 ઓછા 30 અને 42 ઓછા 26 42 ના 42 42 ને આપણે કરવું હોય તો 7 દુ 14 અને 14 તેરી 42 ત્રણે અવિભાજ્ય સંખ્યાઓ આવી ગઈ 7 દુ 14 અને 14 તેરી 42 હવે બાળકો 42 માંથી આપણે 28 બાદ કરીએ 28 ને 30 એટલે 14 આવે 42 માંથી 28 જાય તો કેટલા રહેશે 14 તો એને આપણે 7 દુ 14 કરીએ છીએ 42 માંથી 30 જાય તો 12 એટલે શું આવશે 4 તેરી 12 42 માંથી 26 જાય તો 16 રહેશે 16 નું વર્ગમૂળ 4 નીકળે એટલે આપણે એના ભાગ પાડશું નહીં હવે જો બે વારો એક વાર વર્ગમૂળ ના નીકળતો હોય તો જો 7 બે વાર છે તો એક વાર 2 બે વાર છે તો એક વાર 3 બે વાર છે તો એક વાર 4 એક વાર છે પણ 4 નું વર્ગમૂળ 2 16 કેટલી વાર છે એક વાર છે 16 નું વર્ગમૂળ 4 એટલે 7 દુ 14 14 તેરી 42 42 દુ 84 84 ગુણ્યા 3 84 ગુણ્યા 4 ચોકે ચોકે 16 નો છગડો વધી આવી 1 8 ચોક 32 ને 33 336 સેન્ટીમીટર સ્ક્વેર હવે બાળકો શું કીધું છે કે ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ પણ સમાન છે અને ક્ષેત્રફળની ઊંચાઈ શોધવી છે એટલે સોરી ચતુષ્કોણની ઊંચાઈ શોધી દો તો યાદ રાખો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર વેધ ગુણ્યા અનુરૂપ પાયો પાયો ગુણ્યા અનુરૂપ વેધ એટલે કે સમાંતર ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABE નું ક્ષેત્રફળ એટલે પાયો તો 28 છે જ એટલે 28 ગુણ્યા ઊંચાઈ વેધ વેધ એટલે ઊંચાઈ બરાબર ત્રિકોણનું AD 336 માટે વેધ બરાબર 336 ના છેદમાં 28 હવે 336 ક્યાં હતા તો 7 2 3 2 4 7 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 4 7 ચોક 28 4 4 ઉડી ગયા 7 7 ઉડી ગયા તંદુ 6 6 દુ 12 માટે વેધ બરાબર ઊંચાઈ બરાબર 12 સેન્ટીમીટર લખી નાખો